ગાંધીનગરમાં આવેલા પીએસવાય બિલ્ડર ગ્રુપ પર ત્રાટકેલા ઇન્કમટેક્સ વિભાગને કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। આવકવેરા વિભાગે જપ્ત કરેલા 15 લોકરની તપાસ કરતા 2 કરોડની રોકડ મળી આવી છે। આ સાથે જ 5 કરોડના દાગીના પણ ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કર્યા છે। સતત બિનહિસાબી વ્યવહારોના ખુલાસાને લઈને આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપના ભાગીદારો પર પણ તપાસ શરૂ કરી છે। સમગ્ર તપાસમાં હજુ સુધી 1000 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે। આવકવેરા વિભાગની તપાસમાં આ આંકડો હજી પણ ઉપર જાય તેવી શક્યતા છે। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, ગાંધીનગરમાં જે પીએસવાય બિલ્ડર ગ્રુપ આવેલું છે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે કોઈ તપાસ કરવામાં આવી રહી છે, કરોડોના બેનામી વ્યવહાર મળવાની પણ વાતો સામે આવી રહી છે। આવે તો જે અલગ અલગ બિલ્ડર ગ્રુપ ઉપર જે દરોડા પાડવામાં આવ્યા, જે દરોડા છે તેને લઈને કાર્યવાહી થઈ, તેમાં કેટલીક બેનામી વ્યવહારો જે છે તે સામે આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સૂત્રોથી માનીએ તો જે રોકડ રકમ અને દાગીના જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે। આ સિવાય જે અલગ અલગ જે વ્યવહારો થયા છે રકમના, તે પણ બેનામી હોવાનું જે છે તે પ્રાથમિક વિગતો મુજબ પ્રાપ્ત થઈ રહ્યું છે। લગભગ 1000 કરોડથી પણ વધુ આંકડો જઈ શકે તેવી સંભાવનાઓ હાલ જોવામાં આવી રહી છે। ઇન્કમટેક્સ વિભાગ જે છે તે અત્યારે હાલ જે વિસ્તૃત વિગત જે પ્રાપ્ત કરશે તેની અંદર તેની જે રેટની કાર્યવાહી પૂર્ણ થશે ત્યારે આંકડો ચોક્કસથી બહાર આવશે, પરંતુ હાલની જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે 1000 કરોડ સુધીનો વ્યવહારો જે છે તે સામે આવી ચુક્યા છે। ધન્યવાદ મેહુલ।